વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ચેન્જ ધ ટેક્સ્ટ ટોપિક પાર્ટ 3માં યુ આર મોસ્ટ વેલકમ. આપણે વાત કરેલી જ છે કે ધોરણ 9, 10, 11, 12 ચારેય ધોરણ અને બધી જ પરીક્ષામાં આ ટોપિક આવવાનો છે. તો આપણે સિંગ્યુલર પ્લુરલ એ શીખા. તો આજે શીખી આપણે હવે ચેન્જ ધ ટેન્સ. તો મિત્રો, ચેન્જ ધ ટેન્સ શીખવું હોય તો સૌપ્રથમ તો આપણે ટેન્સીસ શીખવા પડે. ટેન્સીસ એટલે કે કાળ. હવે કાળ શીખવા માટે શું કરવું જુઓ આપણે. તો આ ટોપિક આપણે આપણી ચેનલમાં બેઝિક ઇંગ્લિશ ગ્રામરમાં ટેન્સીસમાં શીખી ગયા. જો તમે કદાચ ટેન્સ જોયા ના હોય આપણા, તો આઈ બટનમાં ક્લિક કરજો અને જોઈ લો એકવાર કે આપણે બધા જ કાળમાં આ ટોપિક કઈ રીતે મૂકેલો છે. આપણે દરેક કાળને અંતે ચેન્જ ધ ટેન્સની પ્રેક્ટિસ આપેલી જ છે. માટે અહીં ટૂંકમાં જ સમજૂતી આપેલી છે અને બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ફકરા સાથે સમજૂતી આપેલી છે. અહીં ખાસ યાદ રાખવા જેવું ટેબલ ઓફ ટેન્સ એ આપેલું છે, જે યાદ રાખવાથી તમને બધા જ કાળ યાદ રહી જશે. જો મિત્રો બધા જ કાળ જોવાનો ટાઈમ ના હોય, જો બધા જ કાળ જોઈ લો ને તો સારામાં સારું. અને બધા જ કાળમાં મેં કીધું એમ કે કાળ પૂરો થઈને ત્યાં ચેન્જ ધ ટેન્સની પ્રેક્ટિસ આપેલી છે આપણે. એ તમે જોઈ લો તો આ ટોપિક તમારો ક્લિયર. છતાં પણ થોડુંક શોર્ટમાં જવું હોય તો આપણે અહીંયા જે ટેબલ આપવાના છીએ એ ટેબલ તમે યાદ રાખી લો, તમારી ફેરબુકમાં લખી લો એકવાર, પછી તમને ચેન્જ ધ ટેન્સમાં જરાય તકલીફ પડશે નહીં. ડિયર ફ્રેન્ડ્સ, લેટ્સ સી ધ ટેબલ ઓફ ટેન્સ. ડિયર ફ્રેન્ડ્સ, આ જો આવી રહ્યું છે આપણું ટેબલ ઓફ ટેન્સ. હવે જો મિત્રો, આપણે જે 12 કાર્ડ શીખા હોય એ 12 કાર્ડને અહીંયા શોર્ટમાં આપણે આપવાની કોશિશ કરીએ. જો આ પહેલી રો છે એ છે ટેન્સનું નામ કે કયો ટેન્સ છે. એમાં ક્રમમાં જ રાખ્યા છે આપણે કે પહેલાં સિમ્પલ, પછી કન્ટિન્યુઅસ, પછી પરફેક્ટ અને પછી પરફેક્ટ કન્ટિન્યુઅસ. પછી પહેલું વાક્ય આવશે સિમ્પલ ટેન્સ, મતલબ કે સાદું વાક્ય, જેને એફર્મેટિવ એટલે કે હકાર વાક્ય પણ કહેવાય. ત્યારબાદ છે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય, અને ત્યારબાદ છે ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય. હવે જુઓ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે આ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે એક વાક્ય લીધું છે, આઈ ઇટ ફૂડ, હું ખોરાક ખાઉં છું. હવે એ જ વાક્યનું નેગેટિવ કેમ થયું? જુઓ, આઈ ડુ નોટ ઇટ ફૂડ. અને એ જ વાક્યનું ઇન્ટ્રોગેટિવ, ડુ આઈ ઇટ ફૂડ. હવે એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ ટેન્સ કયો થયો? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આ જ વાક્યને આપણે સિમ્પલ પાસ્ટમાં ફેરવીએ, કારણ કે પરીક્ષામાં તો આપણે આ જ આવવાનું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ફકરો આપ્યો હશે અને સ્ટાર્ટ લાઈક ધીસ એમ આપ્યું હશે કે આને મતલબ કે આને સિમ્પલ પાસ્ટમાં ફેરવો. તો જો આઈ ઇટ ફૂડ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય થયું, એનો પાસ્ટ ટેન્સ કેમ કર્યો આપણે? આઈ એટ ફૂડ. હવે એ જ વાક્યનો સિમ્પલ ફ્યુચર કેમ થાય? જો, તો આઈ વિલ ઇટ ફૂડ. હવે આ બે કાળ, પેલા જે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ છે, એમાં જ આપણે ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવમાં ધ્યાન રાખવું પડે. કારણ કે જો આઈ ઇટ ફૂડ છે એનું નેગેટિવ કેમ થયું? આઈ ડુ નોટ ઇટ ફૂડ. એનું ઇન્ટ્રોગેટિવ કેમ થયું? ડુ આઈ ઇટ ફૂડ. હવે જો સિમ્પલ પાસ્ટ ટેન્સ જુઓ, આઈ એટ ફૂડ હતું, એનું ઇન્ટ્રોગેટિવ એમ થયું ડીડ આઈ ઇટ ફૂડ. મતલબ કે જો ભૂતકાળનું ક્રિયાપદ આપ્યું હોય તો નકાર અને પ્રશ્નાર્થ કરતી વખતે ડીડનો ઉપયોગ કરવો પડે. અને ડીડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. જો મિત્રો, આ બધું ટેન્સમાં બહુ ડીપમાં શીખા છીએ આપણે, એટલે બહુ ડીપમાં નહીં જઈએ આપણે અહીંયા. માત્ર તમે આ રચના યાદ રાખો કે હકાર, નકાર, પ્રશ્નાર્થમાં અલગ અલગ કાળ બદલે તો ક્રિયાપદમાં શું ફેરફાર થાય. અને ખાસ તો આપણે આ જ જોવું જો કે વર્તમાન કાળમાં ઇટ, ભૂતકાળમાં એટ, ફ્યુચરમાં વિલ ઇટ, પછી પ્રેઝન્ટ કન્ટિન્યુઅન્સમાં એમ ઇટિંગ, પછી વોઝ ઇટિંગ. આમ બસ આપણે આ જ જોઈએ ને તો ઘણું છે. આપણને કોઈ પણ પૂછે કે સિમ્પલ ફ્યુચરનું વર્બ કયું થાય, તો આપણને બસ આ યાદ રહેવું જોઈએ, વિલ પ્લસ મૂળરૂપ. કોઈ એમ કે પાસ્ટ કન્ટિન્યુઅસ ચાલુ ભૂતકાળનું ક્રિયાપદ શું હોય, તો આપણને યાદ રહી જવું જોઈએ વોઝ કે વેર પ્લસ આઈએનજી. તો મિત્રો, આ કોષ્ટક જોયા બાદ તમને લગભગ બધા વર્બ યાદ રહી જાય, અને વર્બ યાદ રહી ગયા આપણે તો આપણને મતલબ બધા જ ટેન્સ આવડી જાય. ફરી એકવાર જોઈ લ્યો કે બીજા એકય પ્રકારમાં, મતલબ નેગેટિવમાં, ઇન્ટ્રોગેટિવમાં, બીજા એકય કાળમાં બીજું કાંઈ તમારે યાદ નથી રાખવાનું. જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, બરાબર,
એમાં આપ્યું છે આઈ એમ ઇટિંગ ફૂડ, તો એનું નેગેટિવ કેમ કરવાનું? આઈ એમ નોટ ઇટિંગ ફૂડ, માત્ર ને માત્ર વચ્ચે નોટ મૂકી દેવાનું. હવે એમ કે એનું ઇન્ટ્રોગેટિવ કરો તો માત્ર જે આઈ એમ હતું એનું કરી નાખ્યું આપણે એમ આઈ. આ બે જ વાક્યમાં ડુ, ડઝ, ડીડનો ઉપયોગ થાય. જો અહીંયા એમ છે આઈ ઇટ ફૂડ, એમ પણ આવે કદાચ હી ઇટ્સ ફૂડ. સાંભળજો બરાબર, હી ઇટ્સ ફૂડ. તો અહીંયા શું આવે? યાદ કરો, કર્તા તરીકે હી શી ઇટ હોય તો ડઝ નોટ, તો અહીંયા આવે હી ડઝ નોટ ઇટ ફૂડ. અહીંયા શું આવે? અહીંયા આવે ડઝ હી ઇટ ફૂડ. એવી જ રીતે ભૂતકાળમાં ચિંતા નથી કાંઈ મિત્રો, ભૂતકાળમાં તો ડીડ જ છે એક જ. અહીંયા તો ડુ ડઝ બે છે ને ચિંતા હોય આપણી પાસે. ચલો પાછા મૂળ ટ્રેકમાં આવી જઈએ આપણે. હવે જો આ જ વાક્ય આઈ ઇટ ફૂડ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એનો ફ્યુચર કન્ટિન્યુઅસ કેમ થાય? આઈ વિલ બી ઇટિંગ ફૂડ. હવે પ્રેઝન્ટ પરફેક્ટ સ્ટાન્ડર્ડ 11-12માં મોટા ભાગે છે ને આટલા કાર્ડ આવે, જો ખાસ યાદ રાખજો. અને 9th અને 10thમાં મોસ્ટલી આટલા કાર્ડ આવે, યાદ રાખજો મિત્રો બધાય. છતાંય આપણે તો હું બધા કાર્ડ આપણને આવડે તો સારું, 12 કાર્ડ છે, કાંઈ મોટી વાત છે નહીં. અને બધાના વર્બ યાદ રાખી લ્યો. જો યાદ કેમ રાખવાના? કે સાદા વર્તમાન કાળમાં મૂળ રૂપ અથવા એસીએસ વાળું રૂપ, સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ, સાદા ભવિષ્યકાળમાં વિલ પ્લસ મૂળ રૂપ, ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝવેર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્યકાળ વિલ બી પ્લસ આઈએનજી, પૂર્ણ વર્તમાન કાળ હેવ કે હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3, V3 ફોર્મ કહેવાય. જો આ પછી પાસ્ટ પરફેક્ટ પૂર્ણ ભૂતકાળ તો હેડ પ્લસ ભૂતકૃદંત, ફ્યુચર પરફેક્ટ એટલે પૂર્ણ ભવિષ્યકાળ તો વિલ હેવ ભૂતકૃદંત, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તો હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી, અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ચાલુ પૂર્ણ ભૂતકાળ તો હેડ બીન પ્લસ આઈએનજી, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તો વિલ હેવ બીન આઈએનજી. બસ આ વર્બ યાદ રહી ગયા, બાકી કરતા તો કોમન આવવાનો અને અન્ય શબ્દ કે કર્મ હોય એ પણ કોમન આવવાના છે. બસ તો મિત્રો આ ટેબલ બહુ તમે સારા અક્ષરે લખી નાખો ફેરબુકમાં. અને હું તો એમ કહું છું કે આ ટેબલનું છે ને એક મોટી શીટ બનાવો, એકવાર મોટી શીટ બનાવી ડ્રોઈંગ શીટમાં બધું સારા અક્ષરે લખી અને તમારા ઘરમાં અથવા સ્ટડી રૂમમાં અથવા તમે જ્યાં તમારી બુક્સ રાખતા હો અથવા હોમવર્ક તમે કરતા હો ત્યાં અને એકદમ મોટું કરી અને ચિપકાવી દો રોજ. પછી આને એકવાર વાંચવાનું, જો પછી ટેન્સ તમને કેમ ના આવડે જુઓ. આના પછી હજી એક ટેબલ એવું આવશે જેમાં એક્ટિવ અને પેસિવ શીખવાડશું આપણે. પણ બેઝિક વસ્તુ મિત્રો આ છે. જો આ તમને આવડી ગયું પછી હવે આપણે આને રિલેટેડ પેરેગ્રાફ શીખવાના છીએ. તો હવે શીખીએ આપણે ચેન્જ ધ ટેન્સના પેરેગ્રાફ. ડિયર ફ્રેન્ડ્સ, ચેન્જ ધ ટેન્સનું ટેબલ જોયા બાદ હવે ચેન્જ ધ ટેન્સના પેરેગ્રાફ એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે એ જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 1, પહેલાં આપણે હંમેશા આપેલો પેરેગ્રાફ એકવાર રીડ કરી લેવાનો, થોડુંક ફાસ્ટ રીડિંગ કરવાનું અને ત્યારબાદ સ્ટાર્ટ ધીસ વે અથવા બિગિન લાઈક ધીસ એ જોઈ લેવાનું કે આપેલા પેરેગ્રાફમાં શું ચેન્જીસ કરેલા છે. તો જુઓ, ધ બોયઝ વેન્ટ ફોર એ પિકનિક, they jumped into the river, they swam for a long time, તેઓ લાંબા સમય સુધી તેમાં તર્યા, they enjoyed themselves. હવે આપેલા ફકરા પરથી ખ્યાલ આવે આપણને કે આપેલો આખો પેરેગ્રાફ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે. જુઓ, વેન્ટ, જમ્પડ, સ્વેમ અને એન્જોયડ, આ 4 આપણને વર્બ આપેલા છે. 4 સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે. હવે સ્ટાર્ટ ધીસ વેમાં શું આપ્યું જુઓ આપણને, ધ બોયઝ હેવ ગોન. તો મતલબ કે આપેલું જે વર્બ છે વેન્ટ એનું હેવ ગોન થયું. તો જો કોષ્ટકનો તમે બરાબર અભ્યાસ કર્યો હોય તો ખ્યાલ આવે તમને કે આપેલા ફકરાને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં ચેન્જ કરવાનું થાય. તો જુઓ, ધ બોયઝ હેવ ગોન ફોર એ પિકનિક, ધે જમ્પડ આપેલું છે એ પાસ્ટ ટેન્સનું ફોર્મ થયું તો એનું પૂર્ણ વર્તમાન કાળનું ફોર્મ થાય હેવ જમ્પડ. પછી ધે સ્વેમ, તો સ્વેમ એટલે પાસ્ટ ટેન્સ ભૂતકાળ થયો, સ્વેમ ભૂતકાળ કહેવાય તો એનું પૂર્ણ વર્તમાન કાળ થયું હેવ સ્વમ. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા SWAM આવે
અને ભૂતકૃદંત V3SWUM થાય. અને પછી એન્જોયડ હતું તો એનું થયું હેવ એન્જોયડ. તો આપેલા ફકરાને આપણે સિમ્પલ પાસ્ટમાંથી પ્રેઝન્ટ પરફેક્ટમાં ચેન્જ કર્યો. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. તો પહેલાં આપણે એકવાર પેરેગ્રાફ રીડ કરી લઈએ અને પછી સ્ટાર્ટ ધીસ વે મુજબ એનો આન્સર લખશું. હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડેમોન્સ. ડેમોન્સ મતલબ શેતાન. હિઝ ટેલ ઇઝ ફ્લેમિંગ. ફ્લેમિંગ મતલબ સળગવું. હી ગોઝ ઓન. ગોઝ ઓન મતલબ ચાલુ રાખવું, કન્ટિન્યુઅસ. લીપિંગ એટલે કૂદકા મારવા. તેણે કૂદકા મારવાનું ચાલુ રાખ્યું. ક્યાં? ઓન ધ રૂફ્સ ઓફ ધ હાઉસીસ. એવરી રૂફ કેચીસ ફાયર મતલબ દરેકે દરેક છાપરામાં આગ લાગી ગઈ. જ્યારે હનુમાન લંકામાં ગયા હતા અને લંકામાં જે ધબધબાટી બોલાવી હતી, આ એનું આખું દ્રશ્ય છે. બરાબર. હવે સ્ટાર્ટ ધીસ વેમાં શું છે? હનુમાન ગોટ આઉટ. હવે જો અહીંયા વર્બ કયું છે આપણું? ગેટ્સ આઉટ. તો મતલબ આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. એ સિમ્પલ પ્રેઝન્ટને સિમ્પલ પાસ્ટમાં ચેન્જ કર્યું છે. તો આપણે તો આખા પેરેગ્રાફમાં મતલબ જ્યાં જ્યાં વર્બ આવતા હોય એ બધા જ વર્બને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરીએ. જો તો હનુમાન ગોટ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડેમોન્સ, તો પેલું વર્બ ગોટ આઉટ જે આપેલું તે ચેન્જ કર્યું. પછી હતું ઇઝ ફ્લેમિંગ. ઇઝ ફ્લેમિંગનું કર્યું આપણે વોઝ ફ્લેમિંગ. અહીંયા ઘણા એમ કહેતા હોય કે આ તો ચાલુ વર્તમાન કાળ છે. તો ચાલુ વર્તમાન કાળનો મિત્રો ચાલુ ભૂતકાળ જ કરવાનો. યાદ આપણે આમ રાખવાનું કે એમિઝારનું ભૂતકાળ શું થાય? તો એમિઝારનું ભૂતકાળ વોઝ કે વેર થાય. બસ એટલા માટે જ આપણે ઇઝનું અહીંયા વોઝ કરીએ. હી પછી હતું ગોઝ ઓન. તો ગોઝ ઓનનું થયું વેન્ટ ઓન, ચાલુ રાખ્યું, કન્ટિન્યુડ. લીપિંગ અબાઉટ ઓન ધ રૂફ્સ ઓફ ધ હાઉસીસ. મિત્રો બીજી એક વાત કરી દઉં. આપણે સિંગ્યુલર પ્લુરલ એ શીખાતા. બરાબર. તો એમાં રૂફ હોય તો પાછળ તો એફ આવ્યો. તો આપણો નિયમ તો એવો હતો કે એફ કે એફી આવે તો એનું વીએસ કરી નાખવાનું. તો અહીં તો રૂફ્સ કર્યું આપણે. તો યાદ રાખજો આ રૂફ એ અપવાદ છે. રૂફનું રૂઝ નહીં કરવાનું. વાઇફનું વાઇવ્સ, લાઈફનું લાઈવ્સ, લીફનું લીવ્સ એ બધું કરજો, પણ રૂફનું રૂઝ ના કરતા. અપવાદ રૂપ છે આ. છતાં આપણે તો વર્બ જોઈએ અહીંયા. ગોઝ ઓનનું કર્યું વેન્ટ ઓન. અને પછી તું કેચીસ ફાયર. તો કેચીસ ફાયરનું કર્યું કોટ ફાયર. મતલબ કે આગ લાગવી એવો મતલબ થાય એનો. તો અહીંયા આપણે આ હનુમાન બાપાવાળા ફકરાને સિમ્પલ પ્રેઝન્ટમાંથી સિમ્પલ પાસ્ટમાં કન્વર્ટ કર્યો. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. એમાં પહેલાં આપણે પેરેગ્રાફ આપેલો હોય એને રીડ આઉટ કરી લઈએ આપણે. તો આપેલો પેરેગ્રાફ મિત્રો સિમ્પલ ફ્યુચરમાં આપેલો. જો વી વિલ સેલિબ્રેટ મીનાસ બર્થડે. વિલ મધર બેક એ કેક. શું મમ્મી કેક? આમ તો બેક એટલે શેકવું થાય. આના ઉપરથી સીધો બેકરી આવ્યો. ફાધર વિલ નોટ બાય. આપણે વર્બમાં ધ્યાન રાખો. જો વિલ નોટ બાય. અને વી વિલ સિંગ એ સોંગ. આ સિમ્પલ ફ્યુચરના વર્બ થયા. વિલ પ્લસ મૂળરૂપ. નકાર હોય તો ચિંતા નહીં કરવાની. નકાર હોય તો નોટ પ્લસ મૂળરૂપ આવશે. હવે સ્ટાર્ટ ધીસ વેમાં જુઓ. વી આર સેલિબ્રેટિંગ. મતલબ કે વિલ સેલિબ્રેટનું થઈ ગયું આર સેલિબ્રેટિંગ. મતલબ યાદ કરો કે ક્યાં કાળનો આ કયો કાળ થયો? તો આ સિમ્પલ ફ્યુચર સાદા ભવિષ્યકાળનો થયો ચાલુ વર્તમાન કાળ. મતલબ એમિઝાર પ્લસ આઈએનજી. તો જોઈએ હવે વિલ સેલિબ્રેટ. જો વિલ સેલિબ્રેટનું શું કર્યું આપણે અહીંયા? આર સેલિબ્રેટિંગ એ આપેલું હતું. તો અહીંયા મિત્રો ધ્યાન રાખવું પડશે તમારે. બધે જ આર નહીં આવે. કરતા મુજબ એમ ઇઝ આર જોવાના હોય. હવે જુઓ અહીંયા આવ્યું વિલ મધર બેક એ કેક. તેનું શું થયું? ઇઝ મધર બેકિંગ એ કેક. એમિઝાર પ્લસ આઈએનજી જરૂરી છે. ચાલુ વર્તમાન કાળ મતલબ બધા જ વાક્યમાં એમિઝાર પ્લસ આઈએનજી આવવું જોઈએ. અહીંયા તું ફાધર વિલ નોટ બાય. અહીં શું કર્યું આપણે? ફાધર ઇઝ નોટ બાઇંગ. અન્ય શબ્દોની ચિંતા નહીં કરવાની, માત્ર વર્બની ચિંતા કરવાની. વી વિલ સિંગ એ સોંગ. તો વી આર સિંગિંગ એ સોંગ. મિત્રો ફરી એકવાર કહી દઉં. જો ચેન્ધર ટેન્સમાં તમે આપણા બેઝિક ઇંગ્લિશ ગ્રામરમાં દરેક કાળના અંતે આપણે પ્રેક્ટિસ આપેલી છે જ.
એ તમે જોઈ લેશો ને તો બહુ સહેલું પડશે બધું. એમાં આપણે બારે બાર કાર્ડને કેમ ચેન્જ કરવાને એ એક્ઝામ્પલ સહિત બધું બહુ મસ્ત સમજાવેલું છે. છતાંય ઉપર આઈ બટન આપેલું છે, એમાં તમે ક્લિક કરો તો ટેન્સ જોઈ લ્યો, પછી બહુ મજા આવશે. આ એક્ઝામ્પલ નંબર 4 જુઓ. હવે પેલા ફકરાને આપણે રીડ આઉટ કરી લઈએ. ધ બોયઝ ક્લીન્ડ ધ હાઉસ. ક્લીન્ડ ઉપરથી ખબર પડી ગઈ મિત્રો, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સીધું ક્રિયાપદ ઉપરથી કાર્ડ પકડી જ લેવાનો, સીધો ખબર પડી જ જવી જોઈએ આપણને. ડીડ ધે ડેકોરેટ ધ હોલ, જો આ હકાર વાક્ય, આવ્યું પ્રશ્નાર્થ વાક્ય. ધ ગર્લ્સ ડ્ર્યુ એ રંગોલી, ડ્ર્યુ ભૂતકાળ હકાર, અને મધર ડીડ નોટ કુક ધ ફૂડ. હવે મિત્રો અહીંયા જો આ વાક્ય હકાર, પછી આ નકાર અને આ પ્રશ્નાર્થ, પણ સાદો ભૂતકાળ છે એટલે ડીડનો ઉપયોગ છે. હવે આ પેરેગ્રાફને આપણે ચેન્જ શેમાં કરશું? તો વિલ પ્લસ મૂળરૂપ તો આપણને આપેલું છે, મતલબ સિમ્પલ પાસ્ટ ટેન્સના પેરેગ્રાફનું સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે રૂપાંતર કરશું. તો જોઈએ આનો આન્સર કેમ કરશું આપણે. હવે ધ બોયઝ વિલ ક્લીન ધ હાઉસ. જો જે અક્ષર ચેન્જ કર્યા છે આપણે, કલર ચેન્જ કર્યો, જો એ તમે જુઓ ખાલી. ક્લીનનું શું થયું? વિલ ક્લીન. ડીડ ધે ડેકોરેટ, તો શું કર્યું? વિલ ધે ડેકોરેટ ધ હોલ. અન્ય શબ્દોમાં કાંઈ ફેરફાર નહીં. ધ ગર્લ ડ્ર્યુ, અહીંયા મિત્રો તકલીફ પડે કઈ, કે જો તમને ક્રિયાપદના રૂપ ના આવડતા હોય, મતલબ કે રૂટ વર્ડ, પછી પાસ્ટ ફોર્મ અને પરફેક્ટ ફોર્મ એ ના આવડતું હોય તો તકલીફ પડે. પણ ચિંતા ના કરો, આપણે એ પણ તમને આપેલું છે. હાઉ ટુ મેક સેન્ટેન્સમાં યુઝ ઓફ મેઇન વર્બ એ તમે જોશો એટલે તમને જરાય વાંધો નહીં આવે. જો તમારા ક્રિયાપદના રૂપ જોવા હોય તો ઉપર આઈ બટનમાં ક્લિક કરો તો તમને એમાં તમે બધા જ જે ડે ટુ ડેમાં આપણે યુઝ કરીએ છીએ જે વર્ડ્સનો એ બધા જ વર્બ આપેલા છે. અને આ તમને ખાસ કામ લાગશે આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં, એટલે ખાસ તમે જોઈ લેજો. જો હવે ડ્ર્યુ હતું તો ડ્ર્યુ તો ભૂતકાળનું રૂપ છે, એનું શું કર્યું આપણે? વિલ ડ્રો, કારણ કે વિલ પછી તો મૂળ રૂપ આવે. આ પાછી ખબર હોય છે ને આપણને કે કયું મૂળ રૂપ ને કયું ભૂતકાળ. પછી હતું ધ મધર ડીડ નોટ કુક ધ ફૂડ. આન્સર શું થયો એનો? મધર વિલ નોટ કુક ધ ફૂડ. વિલ નોટ પણ ચાલે અને વોન્ટ પણ ચાલે. વિલ નોટનું શોર્ટ ફોર્મ છે વોન્ટ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 4 જોયું કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાંથી સિમ્પલ ફ્યુચર ટેન્સમાં એને કન્વર્ટ કર્યું. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5 પહેલા આપણે ફકરાને એકદમ ફાસ્ટ રીડ આઉટ કરી લઈએ અને જોઈ લઈએ કે આપેલા ફકરામાં કયો ટેન્સ આપેલો છે. દેવિકા વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. Navya did not congratulate her. The school honored her. Her parents gave her a beautiful watch. જો મિત્રો અહીંયા આપણે જે વર્બ આપેલા જો વોન, ડીડન્ટ કોંગ્રેચ્યુલેટ, honored અને gave, so these all verbs indicate that the paragraph is in simple past tense. Now let's see start this way. Devika will have won. જો મિત્રો will have won મતલબ આને કહેવાય પૂર્ણ ભવિષ્યકાળ. ખાસ કરીને 11th 12thમાં આ કાર્ડ પૂછવાની બહુ શક્યતા. એટલે 9th 10th સ્ટાન્ડર્ડ વાળા ઉપર ચિંતા ના કરતા. આપણે પણ ચેન્જ ધ ટેન્સમાં તો કોઈ પણ ટેન્સ પરીક્ષામાં પૂછાઈ શકે. સ્ટાર્ટ ધીસ વાય પોઈ જોઈ લેવાનું આપણે, અને સાવ સિમ્પલ જ છે, બીજું કંઈ છે નહીં. આપણા બધા જ વર્બમાં વિલ હેવ પ્લસ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 એટલે કે ક્રિયાપદનું ભૂત કૃદંત આવવું જોઈએ. જો વોન છે અહીંયા તો શું કર્યું આપણે? વિલ હેવ વોન. પછી છે નવ્યા ડીડ નોટ કોંગ્રેચ્યુલેટ હર. તો ડીડ નોટ પ્લસ મૂળ રૂપનું શું કર્યું? તો કે વિલ નોટ હેવ કોંગ્રેચ્યુલેટેડ. ધ સ્કૂલ ઓનર્ડ. ઓનર્ડ મતલબ થાય સન્માન કરવું. જો હોનર્ડ ના વાંચતા હોય ને, અને ઓનર વચાય. ઓનર ઓનરેબલ ગેસ્ટ ના કહીએ આપણે, માનનીય મહેમાનો, એનું વર્બ થાય ઓનર, સન્માન કરવું. તો સ્કૂલ વિલ હેવ ઓનર્ડ હર. હર પેરેન્ટ્સ ગેવ હર અ બ્યુટીફુલ વોચ. તો ગેવનું કર્યું આપણે વિલ હેવ ગીવન. જો મિત્રો આપને ખબર ના હોય તો માર્ક જાય આપણો કે આ ગેવ આપેલું છે, તો ગેવનું ભૂત કૃદંત થયું
વિલ હેવ ગીવન, એટલે ગીવન થયું આપણું ભૂતદંડ. અને બીજું ખાસ ધ્યાન રાખજો કે વિલ પછી ક્યારે હેઝ ના આવે. જો અહીંયા તો નવ્યા છે, બરાબર, તો ઘણાને એમ થાય નવ્યા ત્રીજો પુરુષ એક વચન થાય તો હેવ કેમ આવ્યું? પણ રચના જ છે આપણી કે પૂર્ણ ભવિષ્યકાળ, એટલે કે વિલ હેવ પ્લસ ભૂતદંડ. તો આ વિલ પછી હેવ જ આવશે બધામાં. તો આ ફકરાને આપણે સિમ્પલ પાસ્ટમાંથી ફ્યુચર પરફેક્ટમાં ચેન્જ કર્યો. હવે લાસ્ટ એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. આ પેરેગ્રાફ મિત્રો છે એ વારંવાર બધી જ ગ્રામરમાં જોવા મળે છે. ખાસ જો, વન્સ અ લાયન ફોલ્સ ઇલ, એકવાર એક સિંહ માંદો પડે છે. હી કેન નોટ ગો આઉટ ટુ હન્ટ એનિમલ્સ, તે પ્રાણીનો શિકાર કરવા પણ તે જઈ શકે તેમ નથી. હી હેઝ નથિંગ ટુ ઇટ, ખાવા માટે કંઈ નથી. એન્ડ સો હી ફીલ્સ વેરી વીક, એને ખૂબ નબળાઈ લાગે છે. ધેન હી સ્પોટ્સ એ ફોક્સ, સ્પોર્ટ્સ એટલે વોચિસ, આમ એનું ધ્યાન કેન્દ્રિત થાય છે કેના ઉપર? એક ફોક્સ ઉપર. ક્યુ ફોક્સ? વોકિંગ ટુવર્ડ્સ ધ ડેન, એની ગુફા તરફ આવતા એક શિયાળ તરફ એનું ધ્યાન જાય છે. તો મિત્રો ક્લિયર છે સાવ કે આપેલો ફકરો સિમ્પલ પ્રેઝન્ટમાં છે. અને સ્ટાર્ટ લાઈક ધીસમાં જો શું આપ્યું છે? વન્સ અ લાયન ફેલ. જો મિત્રો અહીંયા જ વારંવાર તમને કહું છું, તમને ફોલ્સનું જે ફેલ થયું એની જ ખબર ના હોય તો કે મતલબ આ વર્તમાન કાળનું ફોલ છે, એનું ભૂતકાળ ફેલ થયું છે. તો આપણે આખા પેરેગ્રાફને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરીએ. જો હવે વન્સ અ લાયન ફેલ ઇલ, એ તો આપણે આપેલું જ છે, નંબર રહેશે. તો અને આગળ જોઈએ, હી કેન નોટ ગો આઉટ, તો કેનનું કરવાનું આપણે કુડ. હી હેઝ નથિંગ ટુ ઇટ, તો હેઝનું ભૂતકાળ થાય હેડ. સો હી ફીલ્સ, તો ફીલ્સનું પાસ્ટ ટેન્સ થયું ફેલ્ટ. ધેન હી સ્પોટ્સ, તો સ્પોટ્સનું થયું સ્પોટેડ. બાકી બધું એમને એમ રાખવાનું છે, માત્ર વર્બમાં જ ફેર કરવાના છે. તો બસ મિત્રો, અહીંયા આપણે ચેન્જ ધ ટેક્સ્ટમાં ચેન્જ ધ ટેન્સ ટોપિક પૂરો કરીએ. બસ આપેલું ટેબલ છે એ ખાસ તમે યાદ રાખજો. ટેબલને મેં કીધું એમ કે ડ્રોઈંગ શીટમાં મોટું બનાવજો. એને તમે તમારા સ્ટડી રૂમમાં કે તમે હોમવર્ક કરતા હોય ચિપકાવજો. તો પછી આઈ થિંક યુ વિલ ગેટ શ્યોરલી ફૂલ માર્ક્સ ઇન ધીસ પોઈન્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.